જય સ્વામિનારાયણ. આજે આપણે ગઢડા પ્રથમ બીજું વચનામૃત છે. વચનામૃતનું ટાઇટલ છે 3 પ્રકારના વૈરાગ્યનું. તો આજે આપણે એ વચનામૃત વિશે સમજીશું અને તેનું નિરૂપણ કરીશું. તો કે 3 પ્રકારના વૈરાગ્ય. સંવત 1876ના માગસર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી માયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પૂછ્યું છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞા કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશ કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. તો કે આમાં શું છે કે પ્રારબ્ધ કર્મ કરીને અથવા તો ભગવાનની આજ્ઞા કરીને, એટલે કે એ હરિભક્ત કે એ જનને વ્યવહારમાં રહેવું નથી, પરંતુ એટલો બધો ભગવાનનો ભક્ત છે, એટલી બધી ભક્તિ કરે છે, પણ એ ભગવાનની આજ્ઞા કરીને એ વ્યવહારમાં રહે છે અને પોતાના પ્રારબ્ધના કર્મ કરીને રહે છે. અને સ્પર્શ, શબ્દ, રસ, ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય છે. કે એના પ્રારબ્ધમાં જે બધું શબ્દ એટલે કે એને બોલવાની બોલવાની કળા, પછી એમને બીજા સામેવાળી વ્યક્તિ કેવા શબ્દો કહે છે. ઘણીવાર એવું બને કે અમુક લોકો એટલું બધું આપણને અપશબ્દો કહેતા હોય, એવા વ્યક્તિ સાથે આપણને સંબંધ થાય કે કોન્ટેક્ટમાં રહી, એવા વ્યક્તિ આપણને વારે વારે આપણને મળતા હોય છે. અને અમુકનો સ્પર્શ કે અમુક એવી વ્યક્તિ આપણા જીવનમાં હોય કે જે ક્યારેક સારી પણ હોય ને ક્યારેક ખરાબ પણ હોય, અમુક કુરૂપ પણ હોય, રૂપવાન પણ હોય. અને રસ અને ગંધ એ પ્રમાણે અલગ અલગ પ્રકારના વ્યક્તિ આપણી સાથે હોય, પણ આ જે વ્યક્તિ હોય છે એને ઉત્તમ વિષય એને પ્રાપ્ત થાય, એટલે કે બહુ સારી સારી વસ્તુ એને પ્રાપ્ત થાય છે. તે ભોગવે પણ પ્રીતિએ રહિત, એટલી બધી સારી વસ્તુ એને બધી મળે છતાં પણ એ ઉદાસ થઈને એને ભોગવે. હવે જનક રાજા છે, રાજા છે, એટલે એને તો કેટલી બધી સારી સારી વસ્તુ એમને પ્રાપ્ત થઈ હશે, છતાં પણ એમાં લોભાઈ જતા નથી, એમાં બંધાઈ જતા નથી, અને ત્યાગ પણ મોડો ન પડે. હવે આટલી બધી સારી વસ્તુ રહે તો આપણને તો ભગવાન ભજવાનું તો ભૂલી જ જવાય, એટલે કે સુખમાં આપણે છકી જઈએ. પણ આ જે જનક રાજા જેવા વ્યક્તિ હોય, જેમને ઉત્તમ વૈરાગ્ય હોય, એ આ બધી વસ્તુમાં લોભાતા નથી અને નિરંતર દોષ દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે, અને સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. હવે આટલું બધું જાહો જલાલી હોય, મહેલમાં રહેતા હોય, અને અત્યારના જમાનામાં કહે તો આપણે કહીએ કે અંબાણી છે, પછી બિલ ગેટ્સ છે, કે ગમે એ બધા હોય, કે આ લોકોના મોટા મોટા ધનાઢ્યો હોય, એને કેટલી બધી વસ્તુઓ મળે, તો એ લોકો ભગવાનની ભક્તિ કરતા નથી, પરંતુ એકદમ વૈરાગ્ય વાળા હોય, એને આટલી બધી વસ્તુ મળે છતાં પણ એ ભગવાનના સેવા અને શાસ્ત્રનો વિદેશ કે સંગ છોડતા નથી. અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એવી સમજણ છે તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. તો કે એવું જરૂર નથી કે તમે એક જંગલમાં જઈને માળા ફેરવીને ત્યાં બેસી જાઓ અને આ લોકથી દૂર રહો, પણ એને વૈરાગ્ય વાળો ના કહેવાય. વૈરાગ્ય વાળો કહેવાય પણ એને ઉત્તમ ના કહેવાય. તો ઉત્તમ કોને કે આ લોકમાં બધાની વચ્ચે રહીને, આ લોકનો વ્યવહાર કરીને પણ છતાં પણ એમાં લોભાતા નથી, એમાં બંધાતા નથી, એવા વ્યક્તિને આપણે ઉત્તમ વૈરાગ્ય વાળા કહીએ. અને મધ્યમ વૈરાગ્ય વાળા હોય તે પણ ઉત્તમ જેવા જ 5 પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય, અને જો દેશ, કાળ, સંગ, કઠણો પ્રાપ્ત થાય તો તે વિષયને વિશે બંધાઈ જાય છે. હવે તે જો જનક રાજાની જેમ જો એ પોતે ઉત્તમ પ્રકારના વૈરાગ્ય તો છે, પરંતુ જ્યાં સુધી પોતાના દેશમાં છે, જ્યાં સુધી એને સારો સંગ મળ્યો છે, જ્યાં સુધી એને
દેશકાળ સારા છે ત્યાં સુધી એનું વૈરાગ્ય રહે છે, પણ જો એ વિપરીત થાય તો એમાં એ બંધાઈ જાય તો એનું વૈરાગ્ય પણ મંદ પડી જાય છે, તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા જો પંચવિષય જો પ્રાપ્ત થાય તો તેને ભોગવે તો અને તેમાં ન બંધાય, પણ જો સારા પંચવિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં એ બંધાઈ જાય છે. એટલે કે જો ખરાબ હોય, સારા હોય તો ન બંધાય, પરંતુ જો ખરાબ પ્રાપ્ત થઈ જાય તો ત્યારે તેમાં બંધાઈ જાય છે, તો તેને મંદ વૈરાગ્ય વાળો કે કનિષ્ઠ વૈરાગ્ય વાળા કહીએ. તો કે આ રીતે 3 પ્રકારના વૈરાગ્ય છે. અને એની જો આપણે આ પિક્ચરને વિઝ્યુઅલાઇઝ કરશું આપણી નજર સામે, આ પિક્ચરને રાખશું તો ક્યારે પણ આપણને આ વચનામૃત ભૂલાશે નહીં. હવે તમને આમાં કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં લખજો, તો આપણે એનું ડિટેલમાં નિરૂપણ કરશું. જય સ્વામિનારાયણ.